ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો મમ્મી અહીંયા પાણી સવારમાં ભરી લીધું અને હવે અમે નાસ્તો થઈ ગયો છે મારો દૂધનો ને બધાનો. અને પપ્પાએ ટ્રેક્ટર ઉપાડી લીધું છે. હવે ધાણા ભરવાના છે, આજે સવારમાં ભરવાના છે કારણ કે અત્યારે સવારમાં 8 વાગ્યા પહેલા હે ને યાર્ડમાં પહોંચાડવાનું હોય એટલે આજે સવારમાં ટ્રેક્ટર ભરવાનું છે. તો જો ટ્રેક્ટર આપણું નીકળી ગયું છે. હવે આપણે ઓલા ઘરે ભરવા જવાના છે ધાણા. આપણે હવે 30 બાજકા જેવું છે તો ધાણાનું ટ્રેક્ટર અત્યારે ભરવાનું છે ઓલી ઘરે. જો આ એક ગુણ બિયારણની રાખીશ, નાના હવે ઘરે લઈને જઈશે. આખું ટ્રેક્ટર ભરાઈ ગયું, યાડે જવાનું. હા, હવે આમ બધા જાય છે ઘર બાજુ. હા, ઘર બાજુ જાય છે. છેલ્લું ટ્રેક્ટર હતું ઈ ગયો. જો નાના શર્ટ આખો પલરી ગયો. હા, 6:30 માં ટ્રેક્ટર ભરાઈ ગયું છે. એમ થોડીને લઈ જાય. અત્યારે હું ને મારા મમ્મી બંને આવી ગયા વાડીએ ને ટ્રેક્ટર ને મોકલી દીધું યાળે. અને મમ્મી જો આવીને પેલા ફૂલ વીણવાનું કામ કરે. પેલા આવીને સૌથી પેલા બધા ફૂલ ઉતારે છે ડોલરના. અને સુગંધ બહુ આવે છે ડોલર માંથી. અત્યારે વધારે આવવા માંડ્યા, પેલા બહુ થોડા ઓછા આવતા ફૂલ. હવે હમણાં જો કેટલા બધા ખીલે છે, જો કેટલા બધા ફૂલ આવ્યા છે હમણાં. બાકી ઓછા આવતા કર્યું એટલે ત્યારે તો ફૂલ આવશે ને મમ્મી. પછી બધું શાકભાજી કલેક્ટ કરવાનું છે. હજી કાલે ઉતાર્યું એટલે બહુ તો આવ્યું નહીં હોય આજે. કાલે બધું આજ નથી ઉતારવાનું, એક કાતરા જ ઉતારવાનું, ત્યારે હરખું આવે અને હરખું કોણો બધું ઉતારતો રહ્યા, કાંઈ આમ દલડું ન થાય એટલે એક કાતરા ઉતારતા રહે. ફુદીનો ખીલો છે, જો અહીંયા પાણી દરરોજ પવાતું હોય ને એટલે એને ગ્રીનનેસ આવી ગઈ છે ફુદીનામાં. ડોલરમાં ટિંડોરા ચડ્યા. બે વેરાયટી અમારે જોઈએ, એક સાથે બે ટિંડોરા હોત ભેગા આવે. ફૂલ ભેગા ટિંડોરા. અહીંયા તો આપણે ટિંડોરા છે પણ આમાં આવે કે નહીં આવતા શું ખબર. હવે જો અહીંયા આવ્યું છે નાના જો આવ્યા ખરા હો મમ્મી. જો આવડા આવા ફૂલ થાય ને આવા પછી આવે ખરા આવા, પણ જો આવા બરી જાય. જો આવું થાય છે, આવું થઈ જાય છે. એટલે અહીંયા આવ્યા છે પણ હવે કેમ થાય કેમ ખબર. હવે બાકી નાના જો આવા જ આવ્યા કરે પછી ભરી જાય છે. ટીંડોરા તેવા ઘણા એવા છે. શું કહેશો? અમારે ઓર્ગેનિક ખાવું છે એટલે દવા નથી છાંટતા. ખાય એટલું લઈ લેવાનું, જેટલું થાય એટલું લેવાનું, ઓર્ગેનિક ખાવાનું એવું છે. કારણ કે આવું દવા છાંટીને ખાવા જાય તો રોગ બહુ થઈ જાય છે. દવા બહુ નુકસાન કરે એવી હોય એટલે દવા તો જેટલી બને ને એટલી ઓછી છાંટવાની. અને શાકભાજીમાં તો હાવ નહીં છાંટવાની આપણે દવા. કારણ કે આપણે જેટલું ખાઈ બધું એમાં જ ઝાડવામાં આખું પાંદ ઉપર ચડે ને પાંદમાંથી બધું શોષણ કરતું હોય ને એટલે બધું શાકભાજીની અંદર જ મતલબ કે એની અંદર જ આવે. એટલે એમાં તો આપણે છાંટવાની જ નહીં કોઈ જાતની દવા, ગમે એટલા રોગ આવે ગમે આવે જેટલું. હા, જો અમારા નિકુંજભાઈ ને છે એના ઓર્ગેનિક દવા જ બનાવે. એ ગૌમૂત્ર માંથી ને બધા એવા તત્વો હોય ઓર્ગેનિક તો એમાંથી બનાવવામાં આવે છે. તો જો તમારે લેવી હોય તો એનો નંબર અહીંયા મેન્શન કરી દઉં છું. ઓર્ગેનિક દવા બનાવે છે એટલે અમારે જરૂર પડે તો અમે ત્યાંથી લઈને આમાં છંટકાવ કરી દઈએ એમ. તો જો અત્યારે બપોરના વાગી ગયા છે 12 અને તડકામાં જાય તો લંઘાઈ જાય એવો તડકો હશે. થોડો પવન છે અત્યારે ઠેકો પવન ઉપડ્યો, અત્યાર સુધી પવન પડી ગયો તો થોડો આવતો હતો. તો કેવો તડકો આમ વરાળું કાઢે એવો તડકો છે. જો આમાં તો ન દેખાય, જો દેખાણી એવું છે વરાળ કાઢે એવું. અને અત્યારે અમે શું કામ કર્યું, છેટો ચોખ્ખો કર્યો અને ધોર્યો નીંદો છેટો ચોખ્ખો કર્યો. હવે ઠકાઈ ગયું બાર થતા, થાકી ગયા, ચાય બેસી ગયા છે. હવે ચાય ખીરે ઘરે જાસુ છાયા બેસી ગયા છે ને ઘરે જાસુ લઈ લીધું. જો આ બધી આખી ડોલ મંગે શાકભાજી પડી ગયું. કેવું મસ્ત ટાકેલું ચીપડું જો અહીંયા આમ બે જ છે એટલે ઘરે જઈને ખાવું એટલે બધા એક ચીર પાક ભાઈ છે. થોડોક નીચે ભીંડો છે, ભીંડો બધું ઉતારી ભાજી ખાવા. જો તાંજરીઓ ક્યાંથી લઈ આવી? હું ગમે ત્યાંથી ગોતી લઉં તારા હાથ. અને તાંજરિયાની ભાજી બહુ ખાવે છે. પાણીપુરી ખાવી તો ફોદીનો છે. જો ફોદીના મિન્ટ ફ્રેશ. હા, ધોઈને લઈ લીધું છે. ઘરે જઈને સીધું ફ્રીજમાં મૂકી દેવાનું. તો ચાલો ઘરે જાશું અમે. જો મારે 4 વાગ્યા છે
અને અમારા બે નાના નાના કસ્ટમર આવ્યા પણ એ બાચકું લઈને આવ્યા, ઉપડતું નથી. હવે ઉપાડો તો ખરા એનાથી, પણ બિચારા કે ઉપડતું નથી. બે થઈને ઉપાડો. ઉગાડવા પડે હો. જો કેવું ખેંચે, નથી ખેંચાતું તે. હાથી અહીંયા લઈ આવ્યો તો ખરા. જો મારું ઉર્વિશા ભાભી દાળ કરવા આવ્યા છે. શેની દાળ કરવાની છે ભાભી? ચણાની દાળ કરવા આવ્યા છે. કે તારે કરવાની છે દાળ? હમણાં કીધું ને આવતો નથી તું તે જ એકલો. હે ગયા છે અને આપડા જૂના પાડોશી ની દીકરીઓ આવી છે વેકેશન કરવા. આ તો બહુ છે અને આ એ નણદું છે. એ બધા એવા ચા પાણી પીવા. આપડે 2 દી થયા કેતા હતા એ જઈવા. અને અમારે કૃતિકાબેન આવ્યા સોડા દેવા. તે પી લીધી? ઉર્વિશા ભાભી ક્યાં? ભાભી ઓલા મને એમ કે રૂન છે તાકડી ભાભી મામી કહી દે. તાર મમ્મી તે આમ ગયા બહાર બોલાય એમ કે હાલો સોડા પીવા પૈસા જો. જો વાગી ગયા છે અને જો દીદી અહીંયા શું કરે છે? તાંજરી સુધારવા માંડી લાગે છે. વીણે છે તાંજરી. સુધારતી હા વીણે છે. બધાને એક એક ચીર આવશે. બધાને એક એક ચીર. શું છે? ચીપડું આપણે વાળી નથી આવ્યા. ચીપડું લઈ આવ્યા તો પાકાલું. તાંજરી અને આ બંને યુનો રમેશ અહીંયા. ઈ કે બા તમે રમો અંકલ, તમે રમો, તમે બે નવરા છો તમે રમો. અમારે બધાને યુનો એટલે ખબર ન હોય. જો આવી રીતના પત્તાની ગેમ્સ હોય, કોકને લાગે કે આ ઓલા શું કે પત્તે રમે છે ઓલા 555 એને ઈ જ કે ને શું કહેવાય? 555 જ કહેવાય ને. કોને ખબર? રમતા હોય ખબર, ન ખબર. અને જો ઓલા ગઈઢા બાબા હોય ને ઈ જોરે બેઠા બેઠા રમતા હોય. આવું પાદર વડલાઈ બેઠા બેઠા ઈ બહુ રમતા હોય. 2 3 3 પત્તા ભેગા કરે. કલર ઉપર કલર ચડે, કાર્ડ ઉપર એવું નંબર ઉપર નંબર ચડે, એવી ગેમ હોય. એટલે આ હોય એટલે બધા એમ કેતા કે જુગાર નહીં હાલ, જુગાર નહીં એમ ટાઈમ પાસ કરવાનો. ટાઈમ પાસ કરવાનો. કૃતિકાને આવડે છે? આપણે નો આવડે એવું છોકરાઓને આવડે. તું એમ કીધી પણ તાંજરીઓ સુધારે છે, એમાં ને એમાં બધું સુધારે છે. ના ના પાન તો હાથમાં જ છે. છોડાઈ હાથમાં કેટલા ખમા હે? એ તો હમણાં ગૂગલ વિડીયો ઉતારને એટલે કહીશ કે વાઈટ તો લઈ આવજે. જો આ કૃતિકાનો નાનું વૃંદનું બેનું વાતણું થઈ ગયું પાણીમાં. બે હામાં ગંગા સ્નાન કરાવે છે. જો આમ જો સામા બંને એકબીજાને ગંગા સ્નાન કરાવે છે. આમ જો એક કામ કરો, બે હામાં નવરાવી દો ને. ગયો વૃંદ ગયો. હવે ડબલું પાકું. રીલોડ કરો ગન રીલોડ કરો. મમ્મીએ તાંજરીઓ લીધો. દીદી હવે ફોન લીધો. પપ્પા જો આવીને પગથિયા માન પૈગા થાકી ગયા. શું થયું? મોટર નું કઈ ચેક કર્યું કે નહીં? કૃતિકા આખી ચમકી રહી, આખી ચમકી રહી. કૃતિકા આખી ચમકી રહી. આખી પણ આમ ચમકવા માંડી. એક ગઈ. બહાર પેલા છે ને ગાય ઉભી હતી એટલે કૃતિકા બહાર ભાગી નહોતી શકતી. હવે ગાય વહી ગઈ. હવે બે હાક બીજા ને હવે આવ્યા હે. જો તું ખાઈ જો આને પલાયરો ને બે આને પલાર આને તો જો પાણી નથી આવતું. મગજ મારી કરે. ડોલ ઉપાડ્યો. માર લે આ ભાઈ જાવ આમ તો પલે બીજું મજા આવે યાર. નહીં લે ભલે મજા આખી. ચલો ગંગા નાયા, જમના નાયા, યમુના નાયા, બધાય નાયા. ચાલો હાલો કૃતિકા હાલો આપડે બહુ નાઈ લીધું. હાલો ચાલો બે જાઓ. ફિયા પાસે બે જાય એટલે પાણી ટીપુય ન ઉડે. જો તું ફિયાન પાસે બે એટલે પાણી ટીપુય ન ઉડે. જો
હા બિચારી નાઈ લીધું હવે ખાવ ટાઈમ તને નાની નવરાવ દે હાલ ડબલું મૂક કુંડીમાં જા રીતે ના આવ્યું જો આખું ફર્યું પલાયડું છપ 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 થઈ ગયું પેલા કૃતિકા ને ભી પડી ગઈ બહાર ભાગવામાં ગાય હતી તો ભગાતું નતું કામ પેક થઈ ગયા તા ગ્લાસ કાઈ ને એક ગ્લાસ લીધો ને એક ડબલું લીધું બાકી ચપલા વાળી થાહે માર પાસે ચપ્પલ છે લે માર પાસે છે તાર પ્લાસ્ટિક નું છે આ લાઈક છે ને આવું ભલે ના કોપનું ચપ્પલ કાઢીને જીકી એમ કોઈનું થોડી ના દાદાનું વજન વાળું છે દાદાનું જ લેવાનું કઈ નહીં કઈ નહીં પડી ગઈ આપણે તમે બાંધવાના હોય ની પેલા થોડીક વાર પેલા કહી દેજો એટલે મારે હરખો વિડીયો આવી જાય બીજું કઈ નહીં શું તમારો વિડિયો આવે હવે આખો પલટી જાય એનું હું તો વિડીયો આવે પણ અમે ક્યાં કીધું કે બાંધો તો એમ તમે તમને કેવા બાંધતા તો હોય હે મને કેવા જાવ તાકી પલટી ગઈ હોય હા ઈ છે ઈ જોનો વિચાર નવાઈ જાય તા તો વિચારી ભેગું ન થાય તા નવાઈ ગયું હોય કેવું કેવા આવે ઈ છે મહારાજા ફ્રેન્સી ઢોસામ જમવા આવ્યા હતા પણ વૃંદ અમારા આમ નીતરી રહ્યો એટલી ગરમી થઈ ગઈ છે ખાઈને પંખો છે ને વાઠેક છે તોય છતાંય ગરમી એટલી બધી થાય છે મમ્મી ને પપ્પા નીતરી ગયા કામ કોણ બધા હે એસી નથી હાલતું એટલે થોડીક ધીરજ રાખજો લાગશે વાર પણ આવશે મજા યાર હજી તો નંબર પડે છે ફિલ્મ બાકી છે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण